સુરત જિલ્લાના પલસાણા તાલુકાના એક ગામમાં શર્મસાર કરતી ઘટના બની છે। 4 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચરવાની ઘટનાથી પંથકમાં હરકોઈ ભયભીત થયા હતા। પોલીસે એક શકમંદની અટકાયત કરી હોવાની પણ માહિતી સામે આવી છે। સુરતના પલસાણા તાલુકામાં વધુ એક દુષ્કર્મની ઘટનાએ લોકોની સંવેદનાને ઝંઝોળી દીધી છે। અહીં માતા પિતા નોકરિયાત હોવાથી નોકરી માટે ગયા હતા। માતા પિતા દાદા દાદી પાસે 4 વર્ષની દીકરીને છોડીને ગયા હતા। દરમિયાન બાળકી ઘર પાસે રમતી હતી। આ સમયે નરાધમે બાળકીને ઉપાડી ગયો અને દુષ્કર્મ આચર્યું છે। પલસાણા તાલુકાના એક ગામે દુષ્કર્મની ઘટનાએ દીકરીઓના માતા પિતાની ચિંતામાં વધારો કર્યો છે। 4 વર્ષની બાળકીના માતા પિતા નોકરી પર ગયા હતા અને દાદા દાદી ઘરે હોવાથી દીકરીને ઘરે છોડીને ગયા હતા। જોકે દીકરી ઘરની નજીક રમવા માટે નીકળી હતી। આ સમયે નરાધમ તેમને અવાવરું જગ્યાએ લઈ જઈને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું। બાળકી શેરીમાં રમતી હોવાને અને નરાધમ લઈ જતો હોવાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા। બાળકી ઘટના બાદ રડતી ઘરે આવી હતી અને તેમના ગુપ્તાંગમાંથી બ્લીડિંગ થતું હતું। બાદ સમગ્ર ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ હતી। સમગ્ર ઘટનાને પગલે કડોદરા પોલીસ, એલસીબી, એસઓજી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને એક શકમંદની અટકાયત કરી હોવાની માહિતી મળી છે।